મહાદેવ મહાદેવ. આજનો આપણો ટોપિક છે જનીનિક અનિયમિતતા, મતલબ કે જીનેટિક ડિસઓર્ડર. બરાબર. સો આજે આપણે જીનેટિક ડિસઓર્ડર મતલબ કે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 ટોપિક છે 4.8 જીનેટિક ડિસઓર્ડર. બરાબર. આજનો ટોપિક છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આની અંદરથી બહુ બધા MCQ પૂછવાની શક્યતાઓ છે. બરાબર. અને આપણે કોન્સેપ્ટ છે ને એ ક્લિયર કરવાનો છે, નહીં કે ગોખવાનો. બરાબર. કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે MCQના આન્સર સરસ રીતે આપી શકશો. સો આપણે જીનેટિક ડિસઓર્ડર શું છે, એના કયા કયા ટાઈપ્સ છે, એની અંદર કયા કયા ડિઝીઝ ઇન્ક્લુડ થાય છે, એ બધું જ આપણે જોશું ડિટેલમાં. બરાબર. તો થોડોક વિડીયો લાંબો બની શકે છે, પણ જરાક શાંતિથી જોવા નમ્ર વિનંતી. બરાબર છે. સો પહેલાં તો જનીનિક અનિયમિતતા છે ને બેટા, એ બે ટાઈપની હોય. એક તો મેન્ડેલિયન અનિયમિતતા હોય અને બીજી છે એ છે ક્રોમોઝોમલ ડિસઓર્ડર, મતલબ કે રંગસૂત્રની અનિયમિતતા. બરાબર. ક્રોમોઝોમલ અનિયમિતતા. આજે જે આપણે કવર કરશું ને એ મેન્ડેલિયન અનિયમિતતાઓ છે, જેમાં આપણે જે ટેક્સ્ટ બુકમાં જોઈએ તો આટલા ડિસઓર્ડર આપેલા છે. કલર બ્લાઇન્ડનેસ છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે, ફિનાઇલકેટોન્યુરિયા છે અને થેલેસેમિયા છે. બરાબર. આ આપણે સરસ ડિટેલમાં વિડીયો જોશું. પણ એ પહેલાં ભાઈ મેડમ અમને તો એ જ નથી ખબર કે જનીનિક અનિયમિતતા શું. કંઈ જ વાંધો નહીં, બધી જ ખબર પડી જશે. સો ચાલો, જનીનિક અનિયમિતતા એટલે શું ખબર? ચાલો હું તમને મસ્ત સ્ટોરી કહું, તમારી સ્ટોરી. હવે તમે જ ધારો કે તમારું નામ હવે બંટી મેં પાડ્યું. બરાબર. ફોર એક્ઝામ્પલ મેં તમારું નામ બંટી પાડ્યું છે અત્યારે. બરાબર. તો અત્યારે બધાનું નામ બંટી. તો હવે તમારા રિલેટિવ જ્યારે તમને જોતા હશે તો એમ કહેતા હશે, અરે આ બંટી તો એના મમ્મી ઉપર ગયો છે, અરે બંટી તો એના પપ્પા ઉપર ગયો છે. બરાબર. મતલબ કે બંટીના લક્ષણો એના મમ્મી ને પપ્પાને કોકને મળતા આવે છે તો જેમ કહેતા હોય ને કે આ એના મમ્મી ઉપર ગયો છે, આ એના પપ્પા ઉપર ગયો છે. બરાબર. તો હવે સાંભળો, મમ્મીના કંઈક લક્ષણો એવા છે જે બંટીની અંદર આવેલા છે અને પપ્પાના અથવા તો પપ્પા જેવો થયો હોય તો પપ્પાના કંઈક લક્ષણો એવા છે જે બંટીને ઓળખાવે છે કે હા આ એના પપ્પા જેવો થયો છે. બરાબર. તો જેમ આવી રીતે કંઈક લક્ષણો આવે છે મમ્મી પપ્પામાંથી, બરાબર, આ બંટીને એના મમ્મી પપ્પામાંથી કંઈક લક્ષણો આવે છે, તો હવે જેવી રીતે આ લક્ષણો આવે છે ને, ફોર એક્ઝામ્પલ આપણે જોઈ કે ભાઈ બ્લુ કલરની આઈઝ હોય. બરાબર. પછી આપણે ઘણા બધા તમે જુઓ કે ભાઈ હેર કર્લી હોય એના મમ્મી પપ્પાને, તો એના છોકરાને આવી શકે છે, છોકરીને આવી શકે છે. બરાબર. તો એવી રીતે બેટા ડિસઓર્ડર છે ને, મતલબ કે ડિસીઝ છે ને, રોગ છે ને, એ પણ વારસાગત આવે. અરે વાહ, આ તો મને નહોતી ખબર. બરાબર. હવે તમે ઉદાહરણ જુઓ, ડાયાબિટીસ. અત્યારે મતલબ લગભગને ડાયાબિટીસ હશે. બરાબર. તમે જુઓ તો 3 ઘર મૂકો ત્યાં એક તમને વ્યક્તિ ડાયાબિટીસવાળું મળે જ. બરાબર. પછી હાઇપરટેન્શન લઈ લ્યો. બરાબર. તો હાઇપરટેન્શન એ ઘરે ઘરે જોવા મળે છે તમને. આ બધા ડિઝીઝ છે ને એ વારસાગત છે. બરાબર. તમે કહેશો અરે પહેલાં તો નહોતા આ બધા ડિઝીઝ, આ બધા રોગ, હવે કેવી રીતે વારસાગત આવ્યા? તો ભાઈ જીનમાં કાંઈક મ્યુટેશન થયું છે. બરાબર. એટલે અને હવે મ્યુટેશન થયું છે તો મ્યુટેશન છે એ બધાય જીનમાં આવશે, મતલબ કે આખા વારસામાં આવશે. એટલે વારસાગત રોગ થાય. આ બધા જે છે ને, આ એ બધા ઈ જ છે. આ અનિયમિતતા છે, આમાં શું થશે ખબર? આ જેટલી છે ને મેન્ડેલિયન અનિયમિતતા, એની અંદર શું થાય છે કે આ બધાની અંદર તમારા મમ્મી પપ્પાને રોગ નથી પણ તમને છે. ફોર એક્ઝામ્પલ તમે બધા તો હેલ્ધી જ છો, પણ હું શું વાત કરું છું કે અમુક એવા બાળકો હશે, બરાબર, જેને આ ડિઝીઝ હોય, આ રોગ હોય. બરાબર. તો એ કેવી રીતે? મમ્મી પપ્પાને તો નથી, તો કે માને થયો આ ડિઝીઝ, એ આપણે બધું જ જોશું. બરાબર. ક્લિયર કરશું આજે. તો આટલી ખબર પડી ગઈ જનીનિક અનિયમિતતા કંઈક મતલબ વારસામાંથી આવે છે, કંઈક ક્રોમોઝોમ. જો ક્રોમોઝોમ ડિફેક્ટની વાત કરતા હોય તો એ રંગસૂત્રમાં કંઈક છે ખામી. બરાબર. એટલે અહીંયા આપણે જોશું બધા 1 by 1. બરાબર. અને બધા જ સરસ રીતે આપણે જોશું. અને જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય ને તો તમે મને તરત જ કમેન્ટ કરજો કે ભાઈ મને આ સમજાણું નથી. અને જો તમે મને રિક્વેસ્ટ કરશો કે ભાઈ આ વિડીયો બનાવો તો હું એ વિડીયો બનાવીશ. બરાબર. આ ટોપિકનો વિડીયો જોઈએ છે તો હું એ ટોપિકનો વિડીયો બનાવીશ. બરાબર છે. સો ચાલો આપણે ચાલુ કરી સિકલ સેલ એનિમિયા. એ પહેલાં કે ભાઈ આ અનિયમિતતા જે બધી છે ને, બરાબર, પ્રોસિજર તો સેમ જ છે. સમજો તમે, પ્રોસિજર સેમ જ છે કે કાંઈક તો ડિફેક્ટ છે, જે જીન છે, બરાબર, એની અંદર કાંઈક એવું છે જે આવે છે વારસામાં. બરાબર. શું આવે છે એ જોઈ. તો આપણે સિકલ સેલ એનિમિયાની પહેલાં વાત કરી તો સિકલ સેલ એનિમિયામાં હું તમને પહેલાં દેખાડું. જોવો ભાઈ,
આવી રીતે કે કેવી રીતે આવે છે. તમે મેન્ડેલ, નો ડાઉટ તમે બધા હોશિયાર છો, તજજ્ઞ છો વ્યક્તિઓ, બરાબર, એટલે તમને આ બધું ખબર જ છે, પણ મારી ફરજ આવે છે કે સમજાવવાની તમને, બરાબર. મેન્ડેલિયનના લો ઓફ ઇનહેરિટન્સ તમે જોયેલા જ છે, એટલે તમને ખબર જ છે આ કેવી રીતે આવે છે, બરાબર. તો આ જ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે અને ચિંતા ના કરો, જેને નથી ખબર એને હમણાં ખબર પડી જશે કે આ કેવી રીતે છે, બરાબર. ચાલો તો સાંભળો, તમે બધા બંટી જ છો, હા, યાદ રાખવાનું ભાઈ, તમે બધા બંટી છો. તો આ છે બંટીના મમ્મી અને આ છે બંટીના પપ્પા, બરાબર. હવે સાંભળો, આ બંટીના મમ્મી પપ્પા છે ને એને સિકલ સેલ અનેમિયા નથી, હું એમ કહું છું કે નથી, હા, પણ તો એના છોકરાને સિકલ સેલ અનેમિયા થયો. હવે તમને એમ થશે મમ્મીને નથી, પપ્પાને નથી, આને કેમ થયો? આ જો આ સિકલ સેલ અનેમિયા વાળું હે બંટી, બરાબર. તો હવે જુઓ, ફોર એક્ઝામ્પલ, આ એના મમ્મી છે ને એની અંદર 2 જીન છે. એક જીન છે જેને આપણે કહીશું ડોમિનન્ટ, મતલબ કે પ્રભાવી, બરાબર, અને બીજું જીન છે જે છે રિસેસિવ, એટલે કે પ્રચ્છન્ન જનીન છે, બરાબર. કેવું છે? પ્રચ્છન્ન. હવે આની અંદર પ્રભાવી જીન પ્રેઝન્ટ છે ને, એટલે પ્રચ્છન્ન જન છે ને એ એક્ટિવ નથી, બરાબર. જ્યાં સુધી પ્રભાવી જીન પ્રેઝન્ટ હોય ને ત્યાં સુધી પ્રચ્છન્ન જીન છે ને એ એની એક્ટિવિટી દર્શાવી શકતું નથી, એટલે કે આ દબાઈ ગયું છે, બરાબર. પ્રચ્છન્ન જીન છે એ પ્રભાવી ઉપર દબાઈ ગયેલું છે, એટલે કે મમ્મીને છે ને અનેમિયા નથી, પણ કેરિયર છે. કેમ કેરિયર છે? કેમ કે કેરિયર એટલે કે આની પાસે મમ્મીને છે નહીં, પણ એના છોકરાને થવાની શક્યતા ખરી, જો એના મેરેજ કોઈ આવા જ કેરિયર સાથે થાય તો. મતલબ કે અહીંયા જો આ પપ્પા છે ને એ કેરિયર છે, એને રોગ નથી, પણ એની પાસે એક એવું જીન ખરું કે જે એના છોકરાની અંદર આવે અને એને સિકલ સેલ અનેમિયા થાય, બરાબર. સમજાણું? ચાલો, તો આ જે જીન છે ને પ્રભાવી અને પ્રચ્છન્ન, તો હવે પોસિબિલિટી છે કે આ જીન આવે, પ્રભાવી જીન આવે અહીંથી મમ્મીમાંથી, પપ્પામાંથી એ પ્રભાવી જીન આવે, એટલે છોકરું થયું નોર્મલ, કાંઈ જ નથી, હેલ્ધી છોકરું છે, બરાબર. સમજાણું? પહેલી પોસિબિલિટી. હવે બીજી પોસિબિલિટી જુઓ, અહીંથી નોર્મલ જ આવે છે મમ્મીમાંથી, પપ્પામાંથી આવ્યું પ્રચ્છન્ન, બરાબર, એટલે આવું મળે તમને કંઈક. આને કહેવાય સિકલ સેલ ટ્રેટ. ટ્રેટ એટલે બીજું કાંઈ નહીં, એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય ને એને સિકલ સેલ ટ્રેટ કહેવાય. આ વ્યક્તિને ડિઝીઝ ન હોય, રોગ ન હોય, બરાબર, પણ કેરિયર છે, એ જો એના વારસામાં આવી શકે છે. જો સામે હવે આ બંટી છે એના મેરેજ બીજી બંટી યારે થયા, બરાબર, અને એની પાસે પ્રચ્છન્ન જીન પ્રેઝન્ટ છે, તો મતલબ એના છોકરામાં પોસિબિલિટી છે કે ભાઈ સિકલ સેલ અનેમિયા થાય, બરાબર. આટલી ખબર પડી. હવે સિકલ સેલ અનેમિયા ક્યારે થશે? મમ્મીનું પ્રચ્છન્ન જીન આવ્યું અને પપ્પાનું પ્રચ્છન્ન જીન આવ્યું, એટલે હવે થશે સિકલ સેલ અનેમિયા. પથારી ફરી ગઈ ને અહીંયા, બરાબર. નો ડાઉટ અત્યાર સુધી બરાબર જ હતું. આ જુઓ 75% સુધી, પણ 25% ચાન્સીસ ખરા કે ભાઈ એનું છોકરું છે એને સિકલ સેલ અનેમિયા થાય, બરાબર. હવે આ તો બેઝિક મેથ્સ છે, આ તો બધાને ખબર જ હોય કે આ કેવી રીતે 50% ને 25% આવ્યું, બરાબર. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 4 ચોકલેટ છે, એટલે કે 100% કહેવાય, બરાબર. 100% ચોકલેટ છે, ફોર એક્ઝામ્પલ 4, એમાં મેં એક ચોકલેટ આપી મારી ફ્રેન્ડને, બરાબર, એટલે કે મેં 25% ચોકલેટ આપી કહેવાય. બીજાને મેં આપી એક, એટલે 25% આપી, તો મારી પાસે કેટલી વધી? 50% વધી ને, બરાબર. આ મેથ્સમાં આપણે પડવા જેવું નથી, બરાબર. આટલું તમને ખબર પડી જ જાય એટલી હું સમજી ગઈ હું, બરાબર. હવે જુઓ, સિકલ સેલ અનેમિયા શું છે, કેવી રીતે થાય છે, એ બધું જ હવે આપણે જોશું, બરાબર. કારણ કે MCQ ક્યાંયથી પણ આવી શકે છે, બરાબર. તો આપણે, તમને ખબર હશે કે સિકલ સેલ અનેમિયા છે એ લાલ રક્તકણનો ડિઝીઝ છે, મતલબ કે રેડ બ્લડ સેલ ડિફેક્ટિવ છે, બરાબર. એ ખબર છે કે ભાઈ આમાં છે ને દાંતરડા આકારનો થઈ જાય સેલ છે ને, એ કેવા આકારનો? દાંતરડા આકારનો થઈ જાય. કેવી રીતે થાય એ બધું જ આપણે જોશું, બરાબર. ડાયરેક્ટ એમણે દાંતરડા આકારનો ન હોય, પહેલાં બહેનો હોય ને ત્યારે નોર્મલ જ હોય, આવો જ હોય, નોર્મલ જ, બરાબર. કેરમ જોઈ છે? કેરમ રમો તો એમાં કેરમ કોઈ હોય, વચ્ચેથી કેમ દબાયેલી હોય? હા, એવું જ આરબીસી હોય, આ વચ્ચેથી દબાયેલું અને અહીંયા ઉપસેલું, બરાબર. જુઓ, તો હિમોગ્લોબિન છે ને નોર્મલ એડલ્ટની અંદર, તો પહેલાં તો જો તમને ડિફેક્ટિવ સમજવું હોય ને બાળકો, તો નોર્મલ શું હોય ને એ ખબર હોવી જોઈએ, બરાબર. હવે લાલ રક્તકણ જ ન ખબર હોય તો હું જે સમજાવું ને એ બધું પાણી ફરી જાય, બરાબર. એટલે તમને પહેલાં બેઝિક તો ક્લિયર હોવું જ જોઈએ.
તોય હું સમજાવું છું, સાંભળો. લાલ રક્તકણ છે, આપણા બ્લડની અંદર ઘણા બધા રક્તકણો પ્રેઝન્ટ હોય, લાલ રક્તકણ ને સફેદ રક્તકણ ને પ્લેટલેટ ને બધું, બરાબર. તો એમાંથી લાલ રક્તકણ છે એ કેવો બનેલો હોય, એની અંદર હિમોગ્લોબિન પ્રેઝન્ટ હોય. લાલ રક્તકણની અંદર શું પ્રેઝન્ટ હોય? હિમોગ્લોબિન. તો એની અંદર હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર તમને ખબર હશે, આવી રીતે કંઈક ગ્લોબિન બનેલું હોય, 4 ગ્લોબિનની ચેઇન હોય, બરાબર. અને અંદર શું પ્રેઝન્ટ હોય? હિમ. આ છે બધે, આ હિમ છે, બરાબર. આવું કંઈક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય. આ બધા અડેલા હોય એકબીજાને, પાછા તમે અલગ ન કરી નાખતા, બરાબર. તો હવે અહીંયા આમાં કંઈક ડિફેક્ટ થઈ છે, બરાબર. તો એ પહેલાં તમને તો નોર્મલ ખબર હોવી જોઈએ કે નોર્મલ શું છે. તો નોર્મલ હિમોગ્લોબિન છે ને એ HbA છે. HbA નોર્મલ હિમોગ્લોબિન તમારામાં, મારામાં, બધાયમાં HbA ટાઈપનું પ્રેઝન્ટ હોય, યાદ રાખજો, બરાબર. ફિટસ HbF એટલે ફિટસ થાય. અને ફિટસ એટલે શું ખબર? નાના બેબી. ફિટસ એટલે ઓહો, ફિટસ એટલે શું? કાંઈ નથી ભાઈ, નાના છોકરા હોય ને એને ફિટસ કહેવાય, બરાબર. નાના બેબી હોય એની અંદર આને કેમ એફ નામ આપ્યું? કેમ કે આ ફિટસની અંદર હોય, કેમ કે 95% નાના બેબી હોય ને એની અંદર HbF ટાઈપ હિમોગ્લોબિન હોય, બરાબર. અને એ નોર્મલ છે, નાના છોકરાઓમાં HbF વધારે જ હોય. પછી જેમ મોટા થતા જાય ને એમ HbA ની અંદર કન્વર્ટ થતા જાય, બરાબર. પછી એની અંદર HbA બને. તો આ નોર્મલ થઈ ગયું. નોર્મલ કન્ટેન્ટ HbA હોય જે 95 થી 98% હોય, ફિટસની અંદર 1% હોય, એટલે કે HbF ટાઈપ 1% હોય, અને HbA2 છે એ લેસ ધેન 3.5% હોય. પણ જો નાના બેબીની વાત કરીએ, એટલે કે ફિટસની વાત કરીએ, તો એની અંદર HbA 95 થી 98% પ્રેઝન્ટ હોય છે, બરાબર. એની અંદર HbA આપણે કોને કહીએ? જેની અંદર 2 આલ્ફા ચેઇન હોય. હિમોગ્લોબિન જે છે, બરાબર, એમાં ગ્લોબિન ચેઇન હોય ને બેટા, એમાંથી 2 છે એ આલ્ફા ચેઇન હોય અને 2 છે ને એ બીટા ચેઇન હોય, એને આપણે કહીશું HbA. પણ હવે ફિટસ કેમ કહે છે? કેમ કે અહીંયા આલ્ફા ચેઇન તો છે જ, 2 આલ્ફા ગ્લોબિન ચેઇન તો છે જ, પણ એની સાથે જો 2 ગામા હોય ને, ગામા, તો એને HbF કહેવાય. અને HbA2 કોને કહેવાય? કે 2 આલ્ફા હોય અને 2 ડેલ્ટા હોય, 2 ડેલ્ટા ચેઇન ને 2 આલ્ફા ચેઇન, તો એને આપણે કહીશું HbA2. સમજાઈ ગયું આટલું બેટા? ફરીથી હું સમજાવું છું કે નોર્મલ લાલ રક્તકણની અંદર શું પ્રેઝન્ટ હોય? હિમોગ્લોબિન પ્રેઝન્ટ હોય. આ હિમોગ્લોબિન છે ને એની અંદર 2 આલ્ફા ચેઇન ને 2 બીટા ચેઇન હોય, તો એને HbA કહેવાય. નોર્મલી આપણા બધાની અંદર HbA વધારે પ્રેઝન્ટ હોય છે. પછી ફિટસની અંદર 2 આલ્ફા ને 2 ગામા જે 95 થી 98% પ્રેઝન્ટ હોય છે, બરાબર. ફિટસ છે, ફિટસની અંદર નોર્મલી પ્રેઝન્ટ હોય એટલે આપણે એને HbF કહીએ છીએ, બરાબર. અને HbA2 છે ને એ લેસ ધેન 3.5% પ્રેઝન્ટ હોય છે. એટલે નોર્મલી તમને પૂછે MCQની અંદર કે નોર્મલ હિમોગ્લોબિન કયું હોય, તો કે HbA ટાઈપ હોય, એટલે કે 2 આલ્ફા ચેઇન ને 2 બીટા ચેઇન પ્રેઝન્ટ હોય, બરાબર. હવે ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે, એટલે કે પ્રચ્છન્ન લક્ષણ છે. જો 2 પ્રચ્છન્ન ભેગા થાય ને એટલે રોગ થાય, ડિઝીઝ થાય. સમજાણું આટલી? અને હવે તમારે MCQ વળી બીજો બન્યો, આ નોર્મલ હિમોગ્લોબિન કયું હોય? HbA. જો સિકલ સેલ અનેમિયા હોય તો કેવું હોય? HbS ટાઈપનું હોય. કેવું હોય? HbS. S મતલબ કે સિકલ, બરાબર, સિકલ સેલનો S. આટલું સમજ પડી ગઈ? ચાલો હવે જુઓ. હવે છે સમયુગ્મી અને વિષમયુગ્મી. હવે મેં જ્યારે તમને ઓલા જીન આવી રીતે તમને ક્રોસ કરીને બતાવ્યા, આ આવે ના આવે કરીને, એટલે હવે આ ખબર પડી ગઈ હોય તમને, સમયુગ્મી ને વિષમયુગ્મી. સમ એટલે સરખા, બરાબર. તો અહીંયા જુઓ, બઈ મમ્મી પપ્પાનું બઈ પ્રચ્છન્ન ભેગા થયા. જુઓ, બઈ પ્રચ્છન્ન અહીંયા SS ભેગા થયા, એટલે કે આ ભાઈ સાહેબ, આ બંટી સાહેબને શું છે? સિકલ સેલ અનેમિયા છે, બરાબર. વિષમયુગ્મી કોને કહેવાય? કે સરખા ન હોય, મતલબ કે એક HbA છે, એટલે કે એક જે નોર્મલ છે એ પ્રેઝન્ટ છે, અને એક જે છે ને એ સિકલ સેલનું પ્રેઝન્ટ છે. આ ભાઈને રોગ નથી, પણ એના છોકરાને રોગ થવાની શક્યતા ખરી, બરાબર. એટલે આને આપણે કહીશું ટ્રેટ. યાદ રાખજો, MCQમાં પૂછાય છે વારે ઘડીએ, એટલે યાદ કરાવું છું, બરાબર. આટલી ખબર પડી ગઈ. સમયુગ્મી હોય ત્યારે ડિઝીઝ કોઝ થશે, એટલે કે પ્રચ્છન્નજનીન 2 ભેગા થાય ત્યારે જ થશે. અને વિષમયુગ્મી એટલે કે HbA અને HbS અલગ હશે તો કાંઈ જ વાંધો નહીં, કેમ કે આ જે છે ને, જો ભાઈ 2 ભાઈબંધ ભેગા થયા, બરાબર. હવે એ 2 ભાઈબંધમાંથી એક ભાઈબંધ હોશિયાર છે, બરાબર, અને બીજો છે ને એ ઠોઠડો, હાવ ઠોઠડો, કાંઈ કોઈ દી વાંચી ના આવે નહીં.
આ હોશિયાર છે ને ભાઈ એ એમ કહે છે ઠોઠડાને, ભાઈ હું બેઠો છું ને, તું ચિંતા કરમાં એક્ઝામમાં, આપણે બધું સેટિંગ કરી દેશું તને, બરાબર. એટલે કે જ્યાં સુધી આ સારું માણસ છે ને હારે, ત્યાં સુધી આ માણસ દેખાતું નથી, એના લક્ષણો દેખાતા નથી સરને કે મેડમને, બરાબર. આ એના જેવું કામ છે. હવે જોવો, હવે આપણે પ્રોસેસ જોઈએ કે ભાઈ કેવી રીતે ડિફેક્ટ થાય છે, શું છે. ક્રોમોઝોમ નંબર 11, આ ધારો કે સેલ છે, ઊભા રહેજો, સેલ એટલે કોષ હો બેટા, આ છે સેલ, અને આ સેલની અંદર છે ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસની છે અંદર શું હોય, ન્યુક્લિયસની અંદર ક્રોમોઝોમ, રંગસૂત્ર પ્રેઝન્ટ હોય, બરાબર. તો એમાં એમ કીધું છે કે ક્રોમોઝોમ નંબર 11 જે છે ને, 11 નંબર, બરાબર, એની અંદર કાંઈક ડિફેક્ટ છે, કાંઈક મ્યુટેશન થયેલું છે, બરાબર. તો અહીંયા જુઓ કે સિકલ સેલ અનેમિયાની અંદર ક્રોમોઝોમ નંબર 11, યાદ રાખવાનો છે નંબર, ક્રોમોઝોમ નંબર 11માં છઠ્ઠા નંબરની બીટા ગ્લોબિન ચેનના છઠ્ઠા નંબરની પોઝિશન ઉપર ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન આવે છે. દેખાડું ભાઈ, દેખાડું, ખમો તમે, કાંઈ સમજાતું નથી ને, દેખાડું. જુઓ, આ છે બીટા ગ્લોબિન ચેઇન, બરાબર. એનો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો નંબરની પોઝિશન છે. જો નોર્મલ હોય ને, નોર્મલની વાત કરું છું, તો એની અંદર ગ્લુટામિક એસિડ હોય છઠ્ઠા નંબરની પોઝિશન ઉપર. હવે ગ્લુટામાઇન એટલે અમાઇનો એસિડ છે, બરાબર. HbA હોય એટલે કે નોર્મલ વ્યક્તિની અંદર આ ગ્લુટામાઇન પ્રેઝન્ટ હોય. હવે જેની અંદર સિકલ સેલ અનેમિયા હશે, બરાબર, એની અંદર આ ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન આવી જશે. શું આવી જશે? વેલાઇન અમાઇનો એસિડ. વેલાઇન આવે ને એટલે ડિઝીઝ કોઝ થાય. હવે આ તમારે યાદ કેવી રીતે રાખવાનું? ગ્લુટામિક એસિડ એ હવે ગયો એટલે એને કહેવાનું ગો એટલે ગ્લુટામિન ગયો. વેલાઇન વેલકમ, આપણે વેલકમ કરી છે, આવી જા HBS હોય તો, બરાબર. ગ્લુટામાઇન ગોન, વેલાઇન વેલકમ, બરાબર. આટલું યાદ રાખો. ગ્લુટામાઇન ગો, જાવો ભાઈ જાવો. વેલાઇન ભાઈ કહે છે કે હું આવી રહ્યો છું, બરાબર. આવી રીતે યાદ રાખવા માટે કીધું, વેલાઇન વેલકમ ને ગ્લુટામાઇન ગોન, બરાબર. ચાલો, હવે જુઓ તમે, આ હેલ્ધી લાલ રક્તકણ છે, બરાબર, અને આ છે ને એ સિકલ સેલ લાલ રક્તકણ છે, સિકલ સેપના લાલ રક્તકણ છે, બરાબર. હવે આ જે સિકલ સેપ છે ને એ ડાયરેક્ટલી સિકલ સેપ ન થઈ જાય, બરાબર. આપણને નો ડાઉટ ક્લાસમાં એમ સમજાવે છે કે ભાઈ આવી રીતે, પણ કંઈક એની પ્રોસિજર હોય, એમણે ન થાય આવી રીતે. કેવી રીતે થાય હું સમજાવું છું તમને, બરાબર. હવે સાંભળો તમે, આ જે ગ્લુટામિક એસિડ છે ને બેટા, એ છે ને હાઇડ્રોફિલિક છે, એટલે કે વોટર લવિંગ છે. વોટર લવિંગ, હવે એને જળ અનુરાગી કહેવાય. જળ અનુરાગી અને જળ વિતરાગી તમે જેને કહો, બરાબર. તો આ ગ્લુટામિક એસિડ છે ને એ કેવું છે? જળ અનુરાગી છે. અને આ વેલાઇન છે ને એ હાઇડ્રોફોબિક છે. તો આ હાઇડ્રોફોબિક છે ને, જ્યાં સુધી ઓક્સિજન હિમોગ્લોબિન આરે બાઇન્ડ થશે ને બેટા, ત્યાં સુધી કોઈ પણ જાતની તકલીફ નથી. જ્યારે તમારા બોન મેરો હોય ને, બોન મેરો, એના અંદરથી આ લાલ રક્તકણ બધાય બને, બરાબર. જ્યારે બન્યું હોય ને ત્યારે ચાલો આવી રીતે આ નોર્મલ છે, નોર્મલ શેપમાં છે, બરાબર. પણ હવે ક્યારે થશે કે આ હિમોગ્લોબિન છે ને, આ ધારો કે હિમોગ્લોબિન છે, જો આ છે ને, આ ધારો કે હિમોગ્લોબિન છે, આની અંદર આ લાલ રક્તકણ છે, એની અંદર હિમોગ્લોબિન છે. આની અંદર જે હિમોગ્લોબિન છે ને એની આરે જ્યાં સુધી ઓક્સિજન બાઇન્ડ હશે ને બેટા, ઓક્સિજન બાઇન્ડ હશે ને ત્યાં સુધી ત્યાં નોર્મલ જ રહેશે. પણ જેવું આપણે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરી તો, બરાબર, એટલે કે હિમોગ્લોબિન આરે ઓક્સિજન બાઇન્ડ થાય ત્યાં સુધી વાંધો નહીં પડે. પણ ઓક્સિજન જ્યારે એની સાથે બોન્ડ છે ને એનો બ્રેકડાઉન થાય છે, બરાબર. તો હવે ત્યારે જે આ સેલ છે ને, સેલ મેમ્બ્રેન, એ છે ને સ્ટીકી પેચ બનાવે, એટલે કે એ બીજા સેલ સાથે બાઇન્ડ થઈ જાય. એટલે કે કેવું થશે ખબર? જ્યારે તમે શ્વાસ લેશો, છોડશો, બરાબર, એટલે કે જ્યારે હિમોગ્લોબિનની અંદર જ્યારે ઓક્સિજન બાઇન્ડ થશે અને પછી ડીઓક્સિજનેશન થશે, ત્યારે શું થશે કે એ છે ને એની સેલ મેમ્બ્રેન છે ને આવી થશે, વળી ઘડીક આવી થશે, આવી થશે, ઘડીક આવી થશે, આવી થશે, વળી ઘડીક આવી થશે. તો હવે આ પ્રોસેસ છે ને લાંબા ટાઈમ સુધી થયા રાખે. તમે સમજો, લાંબા ટાઈમ સુધી થશે ને પછી આ મેમ્બ્રેન છે ને એ ડિફેક્ટ થઈ જશે. જે લાલ રક્તકણની મેમ્બ્રેન છે ને એ ડિફેક્ટ થઈ જશે અને પરમેનન્ટલી આવા દાંતરડા આકારના જ બની જશે. RBC સમજાણું? ન સમજાણું તો ફરીથી સમજાવજો. નોર્મલી લાલ રક્તકણ આવા છે,
બરાબર. હવે HBS છે ને, HBS વાળાની મેમ્બ્રેન છે ને એ ડિફેક્ટ હોય, બરાબર. મેમ્બ્રેન ડિફેક્ટ છે ને તો શું થશે ખબર? જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ થશે, જ્યારે આ જે લાલ રક્તકણની અંદર હિમોગ્લોબિન જે પ્રેઝન્ટ છે બેટા, આ હિમોગ્લોબિન હારે ઓક્સિજન બાઇન્ડ થશે તો કાંઈ જ વાંધો નથી, ઓક્સિજનેટેડ કન્ડિશનમાં નોર્મલ રહેશે. પણ જ્યારે આની સાથે ઓક્સિજન છે ને એનો બોન્ડ બ્રેકડાઉન થશે, ત્યારે શું થશે કે ભાઈ આવી રીતે થશે, જો આવું થશે, વળી આવું થશે, વળી આવું થશે, વળી આવી રીતે, એનો શેપ આવી રીતે બદલતો રહેશે. તો હવે શું થશે કે આ જે શેપ બદલે છે ને બેટા, તો હવે શું થશે, મેમ્બ્રેન ડિફેક્ટ થઈ જશે અને પરમેનન્ટલી આવા શેપનું થઈ જશે, દાંતરડા આકારનું, બરાબર. આ હતું સિકલ સેલ એનેમિયા, બરાબર. મેં ટ્રાય કરી છે કે તમને બધાને બહુ સારી રીતે સમજાય, બરાબર. હવે ગ્લુટામિક એસિડ બનવા માટે આ જે 3 કોડોન છે ને એ રિસ્પોન્સિબલ છે, મતલબ કે જવાબદાર છે, GAG. પણ વાંધો ક્યાં પડે છે? મ્યુટેશન થાય છે, પોઈન્ટ મ્યુટેશન થાય છે, મતલબ કે એક પોઈન્ટ ઉપર મ્યુટેશન થાય છે, જે એની જગ્યાએ જે એડેનિન છે ને એની જગ્યાએ થાઇમિન આવી જાય, બરાબર. એટલે અહીંયા પથારી ફરી જાય, ખાલી એક, બરાબર. ક્લાસમાં એક છોકરો એવો આવી જાય ને ખતરનાક, બરાબર, એટલે શું કહેવાય કે બીજા 3-4ની લાઈફ બગાડી નાખે. આ બરાબર, આ એવું કામ કરે છે અહીંયા. એટલે કે અહીંયા એડેનિન હતું, સારું માણસ હતું, એની જગ્યાએ આવી ગયું થાઇમિન, બરાબર. એટલે શું થશે? સિકલ સેલ એનેમિયા. સમજાઈ ગયું બેટા? આ હતું આપણું સિકલ સેલ એનેમિયા. હવે આપણે જોવાનું છે થેલેસેમિયા. થાકી નથી જવાનું બેટા, બરાબર. જે આપણે ઘણું જોવાનું છે અને આપણે ડૉક્ટર બનવાનું જ છે, બરાબર. તમે બધા ફ્યુચર ડૉક્ટરો છો. સારું, ચાલો હવે આપણે થેલેસેમિયા જોશું. થેલેસેમિયા છે ને, આના કહું ને તો ભાઈ જેવો જ છે, સિકલ સેલ એનેમિયાના ભાઈ જેવો છે થેલેસેમિયા. તો થેલેસેમિયા છે ને એ બેટા દૈહિક સંલગ્ન પ્રજનન જનીનથી થતો રુધિર રોગ છે, મતલબ કે રિસેસિવ જનીનથી જ થાય છે. પ્રચન જનીન, બે પ્રચન ભેગા થઈ ગયા એટલે થાય થેલેસેમિયા, બરાબર. ચાલો એનું પહેલાં હું તમને બતાવી, બધાની મિકેનિઝમ સેમ જ છે. હા છોકરાઓ, જો આવી રીતે જ છે. આ મધર છે, આ ફાધર છે. મધરનું આવ્યું જીન નોર્મલ તો નોર્મલ થશે, આમાંથી નોર્મલ આવ્યું, આમાંથી રિસેસિવ આવ્યું એટલે કે પ્રછન આવ્યું તો એ કેરિયર બનશે. પછી આમાંથી વળી પાછું શું આવ્યું? ડિફેક્ટિવ, અને અહીંથી નોર્મલ તો કેરિયર. જો બે પ્રછન ભેગા થયા એટલે ગયા કામથી, બરાબર. એવી જ રીતે એ જ કોન્સેપ્ટ છે, એટલે તો આપણે એને મેન્ડેલિયન ડિસઓર્ડરની અંદર લીધા છે, બરાબર. ચાલો તો થેલેસેમિયા જોશું. તો અહીંયા થેલેસેમિયા છે ને બેટા 2 ટાઈપના હોય, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા, બરાબર. આલ્ફા થેલેસેમિયા કોને કહેવાય ને બીટા થેલેસેમિયા કોને કહેવાય? તો મેં હમણાં એમ કીધું કે લાલ રક્તકણ છે, આ શું છે? લાલ રક્તકણ. લાલ રક્તકણની અંદર હિમોગ્લોબિન પ્રેઝન્ટ છે, હિમોગ્લોબિન પ્રેઝન્ટ છે. તો અહીંયા આ છે, જો આ છે ગ્લોબિન ચેઇન, બરાબર. હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર તો તમને આવડતું જ હશે, બરાબર. અને આ છે હિમ, બરાબર. હવે તો મેં શું કીધું કે નોર્મલ માણસો હોય ને, નોર્મલ માણસોની વાત કરી તો એની અંદર બે આલ્ફા ગ્લોબિન ચેન હોય, બરાબર. અને 2 છે ને એ બીટા ગ્લોબિન ચેન હોય. આ નોર્મલ મેં વાત કરી, બરાબર. સિકલ સેલની અંદર શું થાય છે બેટા? એની અંદર બદલાઈ જાય, બરાબર. તો અહીંયા જો આલ્ફા જીનની અંદર જો ડિફેક્ટ હોય ને તો એને આપણે આલ્ફા થેલેસેમિયા કહીશું. આલ્ફા ગ્લોબિન ચેન જે છે ને, બરાબર, આ જે આલ્ફા ગ્લોબિન ચેન છે એની અંદર ડિફેક્ટ થશે, કાંઈક મ્યુટેશન થશે તો આપણે એને કહીશું આલ્ફા થેલેસેમિયા. અને જો બીટા ચેઇનની અંદર થશે ડિફેક્ટ તો આપણે એને બીટા થેલેસેમિયા કહીશું. આટલું સમજાઈ ગયું બેટા? ચાલો. સો આલ્ફા થેલેસેમિયા, આલ્ફા ગ્લોબિન ચેઇનના સંશ્લેષણમાં ઘટાડો થાય, બરાબર. અને બીટા થેલેસેમિયા તો બીટા ગ્લોબિન ચેઇનના સંશ્લેષણમાં કંઈક ઘટાડો થાય છે. ક્રોમોઝોમ યાદ રાખજો બેટા. તો આલ્ફા થેલેસેમિયાની અંદર ક્રોમોઝોમ નંબર 16 અને બીટા થેલેસેમિયાની અંદર ક્રોમોઝોમ નંબર 11 ડિફેક્ટ છે. સમજાણું? ક્રોમોઝોમ નંબર 16 કેની અંદર? આલ્ફાની અંદર. આલ્ફા 16 બીટા 11 બીટા અને સિકલ સેલ ભાઈ આપણે ખબર છે ને, જોયું હતું ને 11મા નંબર ઉપર. સિકલ સેલ પછી ભૂલી નથી જવાનું આપણે. એટલે કે બીટા થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા ક્રોમોઝોમ નંબર 11, બરાબર. અહીંયા જ યાદ રાખો, પછી બુક ખોલીને વાંચવાની જરૂર જ નથી, બરાબર.
અને આલ્ફા થેલેસેમિયાની અંદર આલ્ફા 16 આલ્ફા 16 આલ્ફા 16 આલ્ફા 16 આલ્ફા 16 આલ્ફા 16, બરાબર. ચાલો, હવે આલ્ફા થેલેસેમિયા છે ને બેટા, એ 4 ટાઈપના છે. એની અંદર આવશે હાઇડ્રોફિટેલિસ, HBH, આલ્ફા થેલેસેમિયા ટ્રેટ અને આલ્ફા થેલેસેમિયા કેરિયર. શું છે, કેવી રીતે છે, બધું સમજાઈ જશે, ટેન્શન ના લ્યો તમે, બરાબર. અને બીટા થેલેસેમિયાના 2 ટાઈપ છે, મેજર અને માઇનર. કાંઈ જ નથી એમાં, હું તમને બધું જ શીખવાડી દઉં. જુઓ તમે, આ બીટા થેલેસેમિયા છે ને મેજર, તો મેજર ક્યારે કહેવાય? મેં શું કીધું? મેજર એટલે કે જેને બીટા થેલેસેમિયા રોગ છે એ પ્રચ્છન્ન 2 ભેગા થાય તો બીટા થેલેસેમિયા થાય. એને આપણે કહીશું બીટા થેલેસેમિયા મેજર, જેની અંદર HbA પ્રેઝન્ટ નહીં હોય પણ HbF 50થી 98% પ્રેઝન્ટ હશે. HbA નોર્મલ છે, બરાબર. નોર્મલ હોય તો થોડી એને ડિઝીઝ કહેવાય. અહીંયા HbA 0% હશે અને HbF છે એ 50થી 98% હશે, બરાબર. અને જીનોટાઈપ કેવો હશે? સિમિલર, બે પ્રચ્છન્ન ભેગા થશે, બરાબર. બીટા થેલેસેમિયા. સમજાણું? આની અંદર શું થાય છે બીટા થેલેસેમિયાની અંદર કે ક્રોમોઝોમ નંબર 11 છે ને એની અંદર પોઈન્ટ મ્યુટેશન થાય છે, એટલે આપણને બીટા થેલેસેમિયા ડિઝીઝ થાય છે, રોગ થાય છે, બરાબર. પછી છે બીટા થેલેસેમિયા માઇનર. માઇનર એટલે કેવા ખબર? આપણે ખબર, હવે તો સરસ, પહેલાંના જમાનામાં કુંડળી મેચ કરતા, હવે તો લગભગ કુંડળી મેચ નથી કરતા, બરાબર. કુંડળી મેચ થાય કે ન થાય, બીટા થેલેસેમિયાનો ટેસ્ટ મેચ થવો જરૂરી છે, બરાબર. મેરેજ કરો એ પહેલાં જરાક બીટા થેલેસેમિયાનો ટેસ્ટ કરાવી લેવો. તમે કોલેજમાં આવશો એટલે ફરજિયાત ત્યાં લોકો કરાવે જ છે, બરાબર. બધા કોલેજવાળા જ બોલાવે, એટલે એ કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. બાકી ન કરાવે તો કરાવી લેવો બીટા થેલેસેમિયાનો. કેમ કે બીટા થેલેસેમિયા માઇનર છે ને, તમને કોઈને બીટા થેલેસેમિયા રોગ નહીં હોય, હૈશો ને તમે તો એ ટ્રેટ હશો. બાકી તમને હોય નહીં તો તમે અહીંયા લેક્ચર ન જોતા હોય મારો, બરાબર. એટલે એ ચિંતા ન કરતા પાછા, મને બીટા થેલેસેમિયા છે, નથી, કાંઈ નથી તમને. હવે સાંભળો, બીટા થેલેસેમિયા માઇનોર કોને કહેવાય ખબર? જેની અંદર એક જીન હશે ને એ પ્રભાવી હશે અને બીજું જે જીન હશે ને એ પ્રચ્છન્ન હશે, બરાબર. તો હવે શું થશે કે જે બીટા થેલેસેમિયા માઇનર હશે ને એને રોગ નથી, પણ એના છોકરાઓની અંદર રોગ આવવાની શક્યતા ખરી. કેવી રીતે? કે જો આના મેરેજ કોક એના જેવા જ થેલેસેમિયા માઇનર આરે થાય, એટલે કે એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન જીન હોય, બરાબર, તો ચાન્સીસ ખરા કે એના જે સુપુત્ર અથવા સુપુત્રી છે એને બીટા થેલેસેમિયા થાય, બરાબર. કેમ કે ભાઈ જો પ્રચ્છન્ન ભેગા થઈ ગયા તો માથા ભટકે, માથા, એટલે થાય બીટા થેલેસેમિયા. સમજાણું? ચાલો, તો આમાં HbA2 છે 4 to 9% અને HbF છે 1 to 5%. જીનોટાઈપ તો એ તો તમને ખબર છે, સમયુગ્મી નહીં હોય, વિષમયુગ્મી હશે. અહીંયા સમયુગ્મી છે, અહીંયા વિષમયુગ્મી છે. ચાલો, હવે આવશે આલ્ફા થેલેસેમિયા. જો બેટા, બીટા થેલેસેમિયાના છે 2 ટાઈપ છે, કેમ કે ક્રોમોઝોમ નંબર 11 ઉપર આ 2 જીન પ્રેઝન્ટ છે. જુઓ તમે, આ 2 જગ્યાએ, બરાબર, 2 જીન રિસ્પોન્સિબલ છે. પણ આલ્ફા થેલેસેમિયા છે ને એની અંદર 4 જીન છે, બરાબર. એટલે આલ્ફા થેલેસેમિયા મોસ્ટ કોમન નથી. બીટા થેલેસેમિયા તમને વધારે પડતા જોવા મળે, આલ્ફા થેલેસેમિયાના પેશન્ટ એટલા જોવા તમને મળે નહીં. કેમ કે એની અંદર 4 જીન પ્રેઝન્ટ છે, બરાબર. જો આલ્ફા જીન છે ને 4 જીન પ્રેઝન્ટ છે. જુઓ તમે, આ ફોર એક્ઝામ્પલ મોટો સેલ છે, એ સેલની અંદર ન્યુક્લિયસ છે, એની અંદર ક્રોમોઝોમ નંબર 16, ભૂલવાનું નથી. એની અંદર જુઓ આ 4 છે ને એ જીન પ્રેઝન્ટ છે. આ 4 જીન છે ને, જો એકની અંદર એક ડિફેક્ટ છે, મતલબ કે એક જીન આખો એબ્સન્સ છે, એ છે જ, પ્રેઝન્ટ જ નથી, આખો ઉડી ગયો એક, બરાબર. જો એક જીન ડિલીટ થાય ને તો એને આપણે ટ્રેટ કહીશું, બરાબર. પછી જો બીજો જીન ડિલીટ થઈ જાય ને તો એને આપણે કેરિયર કહીશું, કે ભાઈ એના સુપુત્રોમાં આવી શકે છે. આ 2 જે છે ને એને કાંઈ ફરક ન પડે, એ સરસ આપણા જેવા નોર્મલ લાઈફ જીવતા હોય આ લોકો, એને કાંઈ જ વાંધો નથી. કેમ કે 2 તો સારા છે ને, એમણે પડ્યા છે ને, સ્ટોકમાં પડ્યા રાખવા જોઈએ, બરાબર. એટલે કાંઈ જ થાય નહીં. એટલે કે જીવનમાં છે ને કમાવું, અને કમાવો ને તમે એટલે થોડાક સ્ટોકમાં રાખવા, બધે વાપરી ન નાખવા, બરાબર. એટલે સ્ટોકમાં હોય ને એ કામમાં આવે ખરું. તો હવે જુઓ, અહીંયા સ્ટોકમાં છે. હવે વાંધો ક્યાં પડશે ખબર? આ ભાઈ ઉડાકું નીકળ્યા, એટલે કે 3 જીન ડિફેક્ટ હોય, 3 જીન ડિફેક્ટ હોય તો એને જુઓ હિમોગ્લોબિનેમિયા થાય, હિમોલાઇટિક અનેમિયા થાય, બરાબર. કેમ હિમોલાઇટિક અનેમિયા થાય બેટા? કેમ કે અહીંયા 1, 2 અને 3 જે આલ્ફા જીન છે ને એ ડિલીટ થઈ ગયા છે,
બરાબર. તો આને બ્લડ ટ્રાન્સફ્યુઝનની રિક્વાયરમેન્ટ પડે, હિમોલાઇટિક અનેમિયા થાય. એટલે કે જે તમારા લાલ રક્તકણ હોય ને એ તૂટવા લાગે. શું લાગે? તૂટવા લાગે. બરાબર. હવે છે ચોથું છે ને, ચોથું એ છે 4 જીન ડિલીટ થઈ ગઈ. એ કઈ જીન નથી આલ્ફાના, કઈ નથી ને. આને કહેવાય હાઇડ્રોફિટેલિસ. મતલબ કે જેવું છોકરું જન્મે ને તરત એનું ડેથ થઈ જાય. તરત એટલે એના થોડાક ટાઈમની અંદર ડેથ થઈ જાય. આ માણસ સર્વાઈવ કરી શકે નહીં. બરાબર. આ બહુ ડિટેલમાં ઉતરવા જેવું નથી. આટલું ખાલી મેં કીધું ને એટલું તમે યાદ રાખો એટલે ઇનફ છે તમારા પ્રમાણે. બરાબર. જો પહેલું જીન ડિલીટ થાય તો એને ટ્રેટ કહેવાય, બીજું જીન ડિલીટ થાય તો એને કેરિયર કહેવાય, ત્રીજું ડિલીટ થાય તો એને HbH ડિઝીઝ કહેવાય. બરાબર. એટલે કે હિમોલાઇટિક એનિમિયા એને થાય. અને જે ચોથું છે ને એ હાઇડ્રોફિટેલિસ. જો 4 જીન ડિલીટ થઈ ગયા ને તો વ્યક્તિ ફોરેન પહોંચી જાય. બરાબર. એટલે કે મતલબ ઉગલી જાય વહેલા. બરાબર. ચાલો, આજે ઓછા કેસ જોવા મળે કેમ કે હાઇડ્રોફિટ આલ્ફા થેલેસેમિયા છે ને ઓછા હોય, કેમ કે આ 4 જીન પ્રેઝન્ટ. બરાબર. તો એના ચાન્સીસ ઓછા છે. પછી આપણે હવે જોશું હિમોફિલિયા. આ કલર બદલાવી નાખો. હિમોફિલિયા. બરાબર. હિમોફિલિયા છે ને એ પણ એક ડિઝીઝ છે જે આવી રીતે મેન્ડેલિયન ડિસઓર્ડર જ છે. બરાબર. મમ્મી પપ્પાના જીનમાં આવી રીતે કંઈક આવે એટલે થાય. બરાબર. આવી જ રીતે આ જ પ્રોસિજર થાય બેટા. તોય હું તમને બતાવી દઉં. ચાલો, આ છે મમ્મી, આ છે પપ્પા. હવે મમ્મી જો સાંભળો, પપ્પા હશે ને હિમોફિલિયા, પપ્પાને હિમોફિલિયા હશે ને તો એને એકય છોકરાને હિમોફિલિયા નહીં થાય. પણ જો મમ્મીને હિમોફિલિયા નહીં હોય પણ હિમોફિલિયાના કેરિયર હશે ને તોય થાય છે એના છોકરાને. છોકરીને નહીં થાય. કેમ નહીં થાય એ તમને હવે આટલી તો ખબર હોવી જોઈએ. બરાબર. XX ક્રોમોઝોમ છે એ ફિમેલની અંદર પ્રેઝન્ટ હોય અને મેલની અંદર XY ક્રોમોઝોમ પ્રેઝન્ટ હોય. એટલું તો તમને ખબર જ છે. તો આ જે છે ને હિમોફિલિયા ડિઝીઝ એ X ક્રોમોઝોમના ડિફેક્ટને લીધે થાય છે. X ક્રોમોઝોમમાં કંઈક છે ખામી. બરાબર. તો થાય છે. તો હવે છોકરીઓ છે એને તો 2 X ક્રોમોઝોમ છે, એક કદાચ ડિફેક્ટ હશે તો બીજું તો હાજુ હે ને, તો એ કામ કરી લે બેટા. એટલે કાંઈ જ ટેન્શન નથી લેવાનું. પણ વાંધો ક્યાં પડે ખબર? વાંધો છોકરાઓને પડે. કેમ કે એક જ છે ખાવા પીવાનું, એમાંય ડિફેક્ટ આવે એટલે તો પૂરું ને, પતી ગયું ભાઈ. બરાબર. એટલે એને હિમોફિલિયા થશે જ. ચાલો આપણે જોઈએ પહેલાં કેવી રીતે. આ છે મેલ, આ છે ફિમેલ. બરાબર. આની અંદર આ ભાઈ છે ને, ભાઈશ્રી આપણા આ પિતાજી, એને હિમોફિલિયા છે, મમ્મીને કાંઈ નથી. પપ્પાને હિમોફિલિયા છે ને તોય એ કંઈ છોકરા નહીં થાય. જોઈજો, નહીં જ થાય. હું કહું છું ને તમને, આ X ક્રોમોઝોમ આવ્યો નોર્મલ છે મમ્મીનો. બરાબર. અને પપ્પામાંથી X ક્રોમોઝોમ આવ્યો. બરાબર. પણ એ કેવો છે? ડિફેક્ટિવ છે. તો અહીંયા જુઓ તમે, પણ ડિફેક્ટિવ ભલે ન હોય, અહીં તો નોર્મલ છે ને, એટલે આ નોર્મલ જ થયું. બરાબર. એટલે આ છોકરી આવી નોર્મલ આવી. પછી બીજું જુઓ તમે, હવે અહીંથી મમ્મીનું નોર્મલ આવ્યું, પપ્પાનો Y ક્રોમોઝોમ આવ્યો. બરાબર. તો આ છોકરો છે, છોકરો આવે ને XY હોય તો છોકરો હોય, એટલે કે નોર્મલ છે. પતી ગઈ વાત, વાંધો ને. હાલો બીજું લ્યો. અહીંથી આવ્યું નોર્મલ, અહીંથી પપ્પાવાળું આવ્યું ક્રોમોઝોમ, તો આમાં તો છોકરી થઈ, એ તો કેરિયર થઈ, એને ડિઝીઝ તો નહીં થાય ને, કેમ કે એક સારું છે. બરાબર. એટલે વાંધો પડશે નહીં. અહીંયા જે મમ્મી છે નોર્મલ આવ્યું, પપ્પાનું Y આવ્યું, તો છોકરો છે એ નોર્મલ જ થશે. બરાબર. તો આમાં કાંઈ ડિફેક્ટ થયું ન થયું, આ બે છે ને એ તો કેરિયર છે. બરાબર. એને રોગ નથી પણ એના છોકરાઓને થવાની પોસિબિલિટી ખરી, થશે. જો કેવી રીતે થાય દેખાડું. હવે પપ્પા છે ને, પપ્પા એ નોર્મલ છે, પપ્પાને હિમોફિલિયા નથી. પણ મમ્મી છે ને એને હિમોફિલિયા નથી પણ એ કેરિયર છે. બરાબર. એની પાસે એક સારું જીન છે પણ એક હિમોફિલિયાવાળું જીન છે, તો આવી શકે હિમોફિલિયાઓ. કેવી રીતે? ચાલો જોઈએ આપણે. જો આ મમ્મીનું છે ને એબ નોર્મલ આવ્યું, પપ્પાનું સારું આવ્યું, તો આ છોકરી છે ને એ કેરિયર થઈ. બરાબર. પણ એ છોકરીને કાંઈ રોગ છે નહીં, હિમોફિલિયા. પછી જુઓ, મમ્મીનું આવ્યું X, બરાબર, જે ડિફેક્ટિવ છે. પપ્પાનું જે છે ને Y આવ્યો, તો આ છોકરો થયો ને હિમોફિલિયાવાળો થયો. બરાબર. છોકરાને હિમોફિલિયા થશે. કેમ કે મમ્મીનું ડિફેક્ટિવ આવ્યું, પપ્પાનું તો Y આવ્યું, X થોડી આવ્યું છે. તો આને શું થશે? ડિફેક્ટિવ થશે. એટલે હિમોફિલિયા આને થશે. પછી આવશે નોર્મલ X, પપ્પામાંથી નોર્મલ X, તો આ છોકરી છે એ નોર્મલ થશે. બરાબર. એવી જ રીતે આ જે છે નોર્મલ આવ્યું અને પપ્પાનો Y આવ્યો, તો આ છોકરો શું છે? નોર્મલ આવ્યો. બરાબર. તો આ હિમોફિલિયા છે ને એ X ક્રોમોઝોમ બેઝ ઉપર છે. બરાબર. જો પહેલાં તો હિમોફિલિયા રોગ શું એ નહીં ખબર હોય અડધાને. હિમોફિલિયા શું છે ખબર? તમને બ્લડ ગંઠાણ, તમે ક્યાંક પડી ગયા, બરાબર, તો તમને પડી જાય છે તો લોહી શું વહ્યા જ રાખે છે? વહ્યા. આ ધારો કે બંટી છે, આ બંટીના પગમાં લાગ્યું છે, આ લોહી નીકળે છે, જુઓ.
બંટીના પગમાંથી. મને એ કહો, આ બંટી પડી ગયો તો પગમાંથી લોહી શું નીકળે જ રાખશે. એક ટાઈમ એવો આવશે ને કે અહીંયા બ્લડ છે એ ક્લોટ થઈ જશે, એટલે ગંઠાઈ જશે, બરાબર, એટલે બ્લડ નીકળતું બંધ થઈ જશે. પણ આ જે હિમોફિલિયાવાળા જે લોકો છે ને એ બિચારાને બ્લડ આમ વહ્યા જ રાખે, ક્લોટ જ ન થાય. કેમ ક્લોટ નથી થતું? હાલો આપણે જોઈએ કેમ ક્લોટ નથી થતું. કેમ કે એક્સ ક્રોમોઝોમમાં ડિફેક્ટ છે ને, એટલે જુઓ એક્સ ક્રોમોઝોમની અંદર ડિફેક્ટ છે, બરાબર. અને અહીંયા જુઓ, વિષમયુગ્મી માદા વાહક દ્વારા આ હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે, નહીં કે પુત્રીમાં, પુત્રોમાં, બરાબર. છોકરાઓને થાય, છોકરીઓને ન થાય, કેમ કે છોકરીઓને બેને એક્સ ક્રોમોઝોમ હોય, એક ડિફેક્ટ હોય તો બીજું તો સારું જોઈએ, બરાબર. પતી ગઈ વાત. ચાલો, હવે હિમોફિલિયા છે ને છોકરાઓ, એ બે ટાઈપના છે, હિમોફિલિયા એ અને હિમોફિલિયા બી, બરાબર. હિમોફિલિયા એ છે ને એ કોને કહેવાય કે જેની અંદર ફેક્ટર 8ની એબ્સન્સ હોય, બરાબર. ફેક્ટર 8 છે. તમે કહેશો આ ફેક્ટર 8 શું છે? બ્લડ ગંઠાવા માટેના 13 ક્લોટિંગ ફેક્ટર હોય, 13 ક્લોટિંગ ફેક્ટર હોય. ક્લોટિંગ એટલે બ્લડ ગંઠાવાના હોય. ગુજરાતી તમે કરી નાખજો, હું ભૂલી ગઈ, મને નથી ખબર. ક્લોટિંગ ફેક્ટરને કંઈક કહેવાતું હશે, બરાબર. તો ફેક્ટર 8 છે ને એની અંદર ડિફેક્ટ હશે, બરાબર. અને હિમોફિલિયા બી છે ને, હિમોફિલિયા બી, બરાબર, એની અંદર ફેક્ટર 9 એબ્સન્સ હશે, બરાબર. આ હિમોફિલિયા બી છે ને એને ક્રિસમસ ડિઝીઝ પણ કહેવાય. કેમ ક્રિસમસ ડિઝીઝ કહેવાય? કેમ કે જે ફેક્ટર 9 છે ને એનું નામ જ છે ક્રિસમસ ફેક્ટર, બરાબર. એટલે એના નામ ઉપરથી ક્રિસમસ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. આની અંદર બહુ ઉતરવા જેવું નથી, આટલું તમને ખબર પડે એટલે ઘણું છે, આટલું ઇનફ છે તમારા માટે, બરાબર બેટા. ચાલો, આટલી ખબર પડી ગઈ. હિમોફિલિયા એટલે કે કોઈ એવા છે વ્યક્તિ, આ કોઈ છોકરો છે, બરાબર, જેને હિમોફિલિયા એ હશે, એટલે કે ફેક્ટર 8ની ડિફેક્ટ હશે. તો હવે ફેક્ટર 8 છે ને એ શું કામ કરે ખબર તમને? ખબર છે ને, ક્લોટિંગ ફેક્ટરના આખા પાથવે હોય, ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક, એવા ભારે શબ્દ નથી બોલવા, રહેવા દો. પણ એટલું યાદ રાખો કે તમારે બ્લડ ગંઠાવાની પ્રોસિજરમાં છે ને આ ફેક્ટર 8 અને ફેક્ટર 9 છે ને એ જરૂરી છે, બરાબર. જોકે 13 ફેક્ટર જરૂરી છે. એકાદો આડાવડો થાય તો પછી બ્લડ ગંઠાય નહીં, બરાબર. એ વહ્યા જ રાખે, બરાબર. એટલા માટે તો અહીંયા છે ને આ ફેક્ટર પ્રેઝન્ટ નથી ને એટલે બ્લડ છે ને એ ગંઠાતું નથી, એટલે આ રોગ થાય, બરાબર. કેમ કે ક્રોમોઝોમમાં ડિફેક્ટ છે. ચાલો, હવે આપણે જોશું ફિનાઇલકીટોન્યુરિયા. ફિનાઇલકીટોન્યુરિયા છે એક ચયાપચયક ખામી છે. ફિનાઇલકીટોન્યુરિયા શું છે? ચયાપચયક ખામી છે. આની અંદર પણ તમને ખબર જ છે કે ભાઈ પેરેન્ટ્સ છે આવી રીતે છે, એક પ્રભાવી એક પ્રચન, તો પ્રચન ભેગા થાય છે તો આ ડિફેક્ટ થશે. આ જે ડિફેક્ટ છે ને એ શું છે ખબર? આ ફિનાઇલકીટોન્યુરિયા જે છે ને, ફિનાઇલકીટોન્યુરિયા એની અંદર તમારે આખી પ્રોસેસ આવે. હું તમને કહું કે ભાઈ આ પ્રચનજનનથી થાય એ તમને બધાને ખબર પડી ગઈ, આ મેં કીધું એટલે, બરાબર. હવે આ ફિનાઇલકીટોન્યુરિયા છે ને એ ચયાપચયક ખામી છે. ચયાપચયક ખામી એટલે કે આની અંદર જે ફિનાઇલેલેનિન જે છે ને, તમે ખાવામાં જે પ્રોટીન લેતા હોય ડાયટ, બરાબર, તો એ ફિનાઇલેલેનિન વાળું ના હોવું જોઈએ. જેને ફિનાઇલકીટોન્યુરિયા હોય ને એને ફિનાઇલેલેનિન ફ્રી ડાયટ હોવું જોઈએ. જો ફિનાઇલેલેનિન હશે ને, બરાબર, ફિનાઇલેલેનિન જીનમાં મ્યુટેશન થઈ જાય છે. એટલે હવે અહીંયા જે ફિનાઇલેલેનિન છે ને એ કન્વર્ટ થવું જોઈએ ટાયરોસિનની અંદર. પછી ટાયરોસિનમાંથી પેરાહાઇડ્રોક્સી ફિનાઇલ પાયરુવેટની અંદર કન્વર્ટ થાય અને પછી ઘણી બધી લાંબી પ્રોસેસ હોય અને છેલ્લે એસિટિક એસિડનું ફોર્મેશન થાય, બરાબર. આવી રીતે આખી પ્રોસેસ છે. તો હવે આ પ્રોસેસની અંદર શું થાય છે ખબર? અહીંયા ફિનાઇલેલેનિન હાઇડ્રોલેઝ એન્ઝાઇમ હોવો જરૂરી છે, એટલે કે ઉત્સેચક હોવો જરૂરી છે. ફિનાઇલેલેનિનને ટાયરોસિનમાં કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા ફિનાઇલેલેનિન હાઇડ્રોલેઝ એન્ઝાઇમની જરૂર પડે. પણ આપણે અહીંયા ક્રોમોઝોમ નંબર 12માં ડિફેક્ટ છે, બરાબર. ક્રોમોઝોમ નંબર 12માં ફિનાઇલકીટોન્યુરિયા, ક્રોમોઝોમ નંબર 12, બરાબર, એની અંદર ડિફેક્ટ છે. એટલે એ ટાયરોસિનની અંદર કન્વર્ટ નહીં થાય. ફર્ધર બધી જે એક પછી એક રિએક્શન છે ને અને છેલ્લે એસિટિક એસિડ બને છે એ બનશે નહીં. કેમ કે અહીંયા ડિફેક્ટ છે, હાઇડ્રોલેઝ એન્ઝાઇમ છે એ બનતો નથી. સમજાઈ ગયું? જો હવે આ છે ને આ પ્રોસેસ તો થતી નથી, એટલે હવે આ ફિનાઇલેલેનિન છે ને એ ફિનાઇલ પાયરુવિક એસિડની અંદર કન્વર્ટ થશે. અને આ જે ફિનાઇલ પાયરુવિક એસિડ છે ને એ તમારા બધા રુધિરમાં જમા થવા લાગશે, બરાબર. કંઈક વસ્તુ ડિપોઝિટ થવા લાગે, રુધિરમાં જમા થવા લાગે તો હવે એ બ્રેઇનમાં પહોંચી જશે. અને બ્રેઇનમાં પહોંચી જાય ને તો પાગલ થઈ જાય,
બરાબર, સમજાણું આટલું. અને પછી હવે વાંધો ક્યાં પડશે ખબર, આ ટાયરોસિન છે ને એ પછી મતલબ ઘણા બધા આની અંદર પાથવે જોડાયેલા હોય. તમે આગળ ભણશો એટલે પછી બધું આવશે, અત્યારે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખો કે ફિનાઇલેલેનિન ફિનાઇલ હાઇડ્રોલેઝ એન્ઝાઇમ ન હોય એટલે ટાયરોસિન ન બને. એટલે ટાયરોસિનમાંથી જે પ્રોડક્ટ બનવાની હોય ને એ ન બને. એટલે ટાયરોસિનમાંથી મેલેનિન નહીં બને. અને મેલેનિન તો તમને બધાને ખબર છે, જે કલર આપે છે તમારા સ્કિનને, બરાબર, એ એક પિગમેન્ટ છે, મેલેનિન પિગમેન્ટ. તો હવે શું થશે કે મેલેનિન પિગમેન્ટ નહીં બને. મેલેનિન પિગમેન્ટનું કામ શું છે ખબર, જે યુવી લાઇટ છે ને એનાથી પ્રોટેક્શન આપે. તો હવે જેના પાસે ફિનાઇલેલેનિન હાઇડ્રોલેઝ એન્ઝાઇમ નહીં હોય તો હવે ટાયરોસિનની અંદર કન્વર્ટ નહીં થાય. ટાયરોસિનની અંદર કન્વર્ટ નહીં થાય તો છેલ્લે મેલેનિન નહીં બને. મેલેનિન નહીં બને તો યુવીથી પ્રોટેક્શન નહીં મળે. અને યુવીથી પ્રોટેક્શન નહીં મળે તો સ્કિનના કેન્સર થવાના ચાન્સીસ છે. સમજાણું બેટા? અને હવે જુઓ, આ રુધિરમાં જમા થાય છે ફિનાઇલ પાયરુવિક એસિડ, એ કેમાં જશે? બ્લડ બ્રેઇન બેરિયર ક્રોસ કરી દે એટલે કે બ્રેઇનમાં જશે, બરાબર. બ્રેઇનમાં જશે, બ્રેઇનમાં જમા થશે, ડિપોઝિટ થશે, એટલે કે તમારે મેન્ટલી રિટાર્ડેશન થઈ જશે. એ છોકરાઓ જે હોય ને એ મેન્ટલી રિટાર્ડેશન થઈ જાય, બરાબર. હવે સેરોટોનિન અને મેલેનિન છે ને એ ફર્ધર, મેં કેમ કીધું, ફિનાઇલેલેનિનમાંથી ટાયરોસિન બનશે, ટાયરોસિનમાંથી બીજી બધી પ્રોડક્ટ બનશે, અને છેલ્લે મતલબ એવા ઘણા બધા પાથવેની અંદર જશે. અને સેરોટોનિન પણ એક પ્રોડક્ટ છે, બરાબર. જો સેરોટોનિન નહીં હોય તો એ તમારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિફેક્ટ કરશે, બરાબર. અને મેલેનિન નહીં હોય તો સ્કિન કેન્સર કરશે. સમજાઈ ગયું આટલું બેટા? બરાબર, બહુ સારી રીતે સમજાવું છું મને એવું લાગે છે. જો તમને સમજાતું હોય તો જરાક કહેજો મને કે હા સમજાય છે, અને ના સમજાતું હોય તો મને કહેજો, તો મારે ક્યાં ઇમ્પ્રૂવ લાવું એ મને ખબર પડે, બરાબર છે. ચાલો, હવે આપણે જોઈશું કલર બ્લાઇન્ડનેસ એટલે કે રંગ અંધતા. રંગ અંધતા એટલે કે પ્રચ્છન્ન જીનની ખામી છે. આમાં પણ પ્રચ્છન્ન જીનની ખામી, એ બધે પ્રચ્છન્ન ભેગા થાય ને એટલે રોગ થાય છે, યાદ રાખો. અને આ પણ એક્સ ક્રોમોઝોમ ઉપર જ હાજર જ હોય છે, બરાબર. મોસ્ટ ઓફ તો એક્સ ક્રોમોઝોમ વાળા જ છે. હવે જો આની અંદર શું થાય ખબર, આંખ હોય ને, આંખની રેટિનાની અંદર શંકુકોષ હોય. આંખ છે, ચાલો મસ્તની આંખ દોરી આપણે. આ છે ધારો કે રેટિનાની અંદર આપણે કંઈક શંકુ આકારના હોય કોષ, એને આપણે શંકુકોષ કહીએ. એ શંકુકોષની અંદર કાંઈક ડિફેક્ટ છે, બરાબર. કયા ડિફેક્ટ છે કે બ્લુ, ગ્રીન અને રેડ કલર જે એબ્ઝોર્બ કરવાની અથવા તો એની કેપેસિટી છે ને આ શંકુકોષમાં નથી હોતી. એટલે એ કલરને એ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. સમજો છો તમે? જનરલી આવા 3 ટાઈપના હોય, બરાબર. બ્લુ કલર હોય, ગ્રીન કલર હોય અને રેડ કલર હોય. અને મોસ્ટ કોમન રેડ ગ્રીન કલર છે, બ્લુ કલર જનરલી નથી હોતા. અને બીજું છે ને એ મોનોક્રોમેટિક છે, જેને એકેય કલર જ ન દેખાય, ખબર જ ન પડે કલર કયો છે, બરાબર. અને જો રેડ અને ગ્રીનમાં ડિફેક્ટ હોય તો રેડ ગ્રીન કલર ન ઓબ્ઝર્વ કરી શકે, બ્લુ કલરમાં ડિફેક્ટ હોય તો બ્લુ કલર ના ઓબ્ઝર્વ કરી શકે, ડિફરન્શિએટ ના કરી શકે, મતલબ આ લોકો, બરાબર. આની અંદર કંઈ એવું કંઈ ખામી એટલે કે એ કલર ન જોઈ શકે, બાકી એવી કંઈ બીજી મેજર ખામી હોતી નથી, બરાબર. મેલની અંદર આવી રીતે હોય તો આ નોર્મલ માણસ છે, બરાબર. પણ આની અંદર જો ડિફેક્ટ છે એક્સ ક્રોમોઝોમની અંદર તો એને કલર બ્લાઇન્ડનેસ થવાના ચાન્સીસ ખરા. પછી છે ફિમેલ. તો ફિમેલની અંદર નોર્મલ પ્રેઝન્ટ તો આ નોર્મલ જ છે, પણ આ જે છે એક ડિફેક્ટિવ છે અને એક નોર્મલ છે, તો મતલબ કે કેરિયર છે, બરાબર. અને જો બે ડિફેક્ટિવ હોય તો એને રંગ અંધતા હોય, એટલે કે કલર બ્લાઇન્ડનેસ હોય, બરાબર. તો આ તો આપણો આજનો ટોપિક બેટા. જો તમને ના સમજાણો હોય તો મને કમેન્ટ કરજો કે ભાઈ આમાં નથી સમજાણું, તો હું તમને આન્સર કરીશ. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે જો વધારે વિડીયો જોતા હોઈએ, બરાબર, તો તમે મને કમેન્ટ કરજો કે આના ઉપર મેડમ વિડીયો બનાવો, એટલે હું તમને વિડીયો બનાવી દઈશ, બરાબર. થેન્ક યુ સો મચ.